આજે તો આપણે સવારમાં આવી ગયેલા નોકરી પર આવીને આપણને આપી દીધેલું તરત કામ. આપણે લગાણ હતો કેબલ, તો જો એક ભાઈબંધે આગળ કેબલ છોલે છે અને એક ભાઈબંધ આપણે ઉપર ચડી ગયેલો સીડી ઉપર, અને ત્યાં આગળ કામ બામ પતાવીને આવી ગયા સેક્શને આવીને તો આપણે આપી દીધેલું રીડિંગ લેવા જવાનું. તો જો આપણે તો મીટર નંબર મળતો નહોતો, એટલે આપણે તો બે ભાઈબંધ થઈને મીટર નંબર હોતેલા મીટરનું રીડિંગ બીડિંગ લઈ લીધું ને આવી ગયા સેક્શને. ત્યાં આગળ આવીને તો બીજું કંઈક કામ નહોતું, એટલે આપણે ચાલુ કરી દીધેલું બોલ બેટ. તો જો આપણું નાનું ગ્રાઉન્ડ ને નાના ગ્રાઉન્ડમાં તો 6 જણ આપણે બોલ બેટ રમતેલા. આ બેટિંગ કરતેલા ને આપણે વિડીયો ઉતારતેલા. વિડીયો ઉતારીને બોલ બેટ રમીને પછી આવી ગયા નીચે. જો અમને તો બીજું કામ આપી દીધેલું કમ્પ્લેનનું, તો એવા તો થેલો લઈને નીકળી ગયા. આપણે બી જતા રહેલા કમ્પ્લેનમાં. જો આપણી સનરૂફવાળી ગાડી લઈને, તો જો આપણે 5 જણ પોકી ગયેલા કમ્પ્લેન કરવા. આપણે તો કમ્પ્લેન કરવાની ઈચ્છા નથી, એટલે આપણે બેસી રહેલા ગાડીમાં બેસી રહેલા. પેલા જો 3 જણ જાય છે કમ્પ્લેન કરવા, કેમ કે ઉપર ઠેઠ 6 નંબરમાં જવાનું, એટલે આપણે બેસી રહેલા. અને પછી વાગી ગયેલા 5, એટલે આવી ગયેલા સેક્શને. જો તો આ ભાઈ અમારા સાહેબ છે ને, આ જો અમારો બંકો કેવો ઊંઘી રહ્યો છે. વ્લોગ ગમે તો બોલો જય શ્રી રામ.